sell, sell, sell. Politicians are on sale. If you demand one, we will give you hundreds. વેચવાના છે, વેચવાના છે, વેચવાના છે. એ લોકો કહેશે અમે વેચાવાના છીએ, વેચાવાના છીએ, વેચાવાના છે. Every assembly must have one notice board, and every politician must be notified there on that notice board. He wants to sell himself, and he will mention there his cost, his price. લોકસભાઓ, વિધાનસભાઓ રાજ્યની કે રાષ્ટ્રની, એની બહાર એક નોટિસ બોર્ડ હોવું જોઈએ જ્યાં આગળ દરેક ધારાસભ્ય, વિધાનસભ્ય, લોકસભ્ય, રાજકારણી નેતા પોતાનું નામ અને એની બાજુમાં પોતાની કિંમત મૂકે ને પોતાની શરતો લખે કે હું તૈયાર છું, તમે જ્યારે કહો ત્યારે આ પ્રમાણેનું ચૂકવણું કરો અને હું વેચાવા તૈયાર છું, મને કોઈ ખરીદ. This is a situation. They don't have any principles. કેમ કે આ રાજનેતાઓ છે, લોકનેતાઓ નથી. એમને એમનું કલ્યાણ છે, પ્રજા કલ્યાણ નથી. એટલે એમને શું લાભ થશે, શું મળશે, બસ એ જે લોકો આપે એમાં એ જતા રહેશે. અને હવે દરેક પક્ષને રાજ કરવું છે, સત્તા ભોગવવી છે, સેવાના નામે મેવા ખાવા છે, તો બહુમતી જોઈશે રાજ કરવા માટે. અને છે ને, આવતી નથી. એટલે અહીંથી ત્યાંથી માંગી લાવે, ભેગા કરી લાવે. એમને તો હવે લોકો આવશે નહીં. તમારો સાથ જોઈએ છે તો સહકાર જોઈએ છે. સૌનો સહકાર તો સૌનો વિકાસ. અમારો વિકાસ કરો. સોદાબાજી. બસ આ નવો નિયમ બંધારણમાં લાવવા જેવો છે કે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, તો એ પોતાની સ્વતંત્રતા પોતાની કિંમતે વેચી શકે છે અને ખરીદી શકાય છે. પક્ષ પણ ખરીદી શકશે. હા, જેમ હોટેલમાં આવે ને મેનુ કાર્ડ, બસ એવું મેનુ કાર્ડ લોકસભા બાર, વિધાનસભા બાર. અને જો શરમ સાવ છેડે નિવાડે મૂકી દેવી હોય તો છાપાઓમાં, અખબારોમાં, ટીવીમાં પણ જાહેરાત આપી શકાય. તમને ખબર છે અમેરિકાની અંદર એક આખી ચેનલ છે જેમાં વેશ્યાઓની જાહેરાત છે. એનું એડ્રેસ, પોતાની વિશિષ્ટતા, અને પોતે બહુ નિયમિત છે, ટેક્સ ભરે છે, ટેક્સ નંબર બધું જ આપે છે. બસ તો આપણે બી એક આવી સેલેબલ પોલિટિશિયન્સની વેબસાઇટ શરૂ કરીએ, કાં તો ચેનલ શરૂ કરીએ, જેમાં પોતાની વિશિષ્ટતાઓ જણાવે કે મેં આટલા પક્ષ બદલ્યા છે, મને પહેલા આટલા પૈસા મળેલા છે, અને હું મારી વિશિષ્ટતા છે, હું તમારી સરકારને બચાવવામાં, તમારા કાર્યો કરવામાં આવી રીતે મદદરૂપ બનીશ. જે ચાલે જ છે ખાનગીમાં, તો એને શું કરવા જાહેર ન કરવું જોઈએ? એટલે છેતરનાર અને છેતરાનાર બંનેને ખબર તો પડે કે કઈ ધાર્મિક ક્રિયામાં આપણે જોડાયા છીએ.